આજે ગુજરાતના અને દેશના તમામ ખેડૂતો ખૂબ મોટી ચિંતામાં છે। એમની મહેનત, મજૂરી, બિયારણ, ખાતર તેમજ જંતુનાશક દવાઓ જે કે આખા વર્ષ દરમિયાન જેણે ખર્ચો કરવાનો તે કરી નાખ્યો અને છેલ્લે પાક લેવાના ટાઈમે કોળિયો મોઢામાં આવ્યો અને છીનવાઈ ગયો એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અત્યાર સુધીની અંદર સરકારને પણ મારી વિનંતી છે, સરકાર ખૂબ અધધ ખર્ચો કરે છે ઉદ્યોગપતિ પાછળ। ઉદ્યોગપતિઓના છેલ્લા 12 વર્ષની અંદર 24 લાખ કરોડ રૂપિયા એનપીએ માફ કર્યા છે। અત્યાર સુધીની અંદર ગુજરાતની અંદર જે ખેડૂતો પાયમાલ થયા છે, અગાઉની સરકારોએ ખેડૂતના દેવા માફ કર્યા છે। મને ઘણા ખેડૂતો છેલ્લા 2 દિવસમાં મળ્યા કે સાહેબ અમને ગયા વર્ષના પણ વીમો નથી મળ્યો। જ્યારે ઉદ્યોગપતિના હોય તો બીજે દિવસે ચેક મળી જાય છે। આ સરકાર ઉદ્યોગપતિઓની છે કે ખેડૂતની સમૃદ્ધિની છે કે કેમ, એ મોટો પ્રશ્નાર્થ છે। આજે લોકો સમજે છે કે સરકાર ખૂબ મોટા ઉત્સવો કરે છે, ટાઈખાઓ કરે છે, એક રેલીમાં 1000 2,000 કરોડ રૂપિયા ખર્ચા કરે છે, ઉત્સવો કરે છે, રેલીઓ કરે છે, જાહેરાતો આપે છે। જ્યારે સરકારને ખેડૂતોને કે શ્રમજીવીને આપવાનો આવે ત્યારે પૈસા નથી હોતા। સરકાર ઘમંડમાં હોય કે એને આ પ્રજાને ખબર નથી પડતી, પણ હવે બધી પ્રજાને ખબર પડી ગઈ છે। 2 દિવસ પહેલાં હું સાવરકુંડલા ખાતે ગયો, ત્યાં ઓળિયા ખાતે એક રસ્તામાં એક ગામની અંદર ચોધાર આખો નાની એક બેબી રડતી હતી કે સાહેબ અમારો આ પાક સદંતર નિષ્ફળ ગયો। જ્યારે ખેડૂતોના પોતે મતલબમાં આટલો ખર્ચો કર્યો હોય અને પાક નિષ્ફળ જાય ત્યારે શ્રમજીવીની શું હાલત હોય એ સરકારને ન ખબર હોય। ત્યારે મારી સરકારની અપીલ છે કે સદન અગાઉના ટાઈમના જે વીમાના પૈસા બાકી હોય કે અગાઉના વળતરના બાકી હોય એ ગુજરાતના તમામ ખેડૂતોને ચૂકવવા જોઈએ। અત્યારે આ વર્ષની અંદર જે મતલબ સદંતર પાક નિષ્ફળ એમાં સર્વેની કોઈ જરૂરત નથી। તમને સેટેલાઇટથી બધી ખબર છે, ગામે ગામના વિડીયો આવે જ છે અને ગામે ગામ તાલુકા તમારું વહીવટીતંત્ર છે જ તમારું, અને ગામે ગામ તાલુકામાંથી તમને મતલબ પૂરા મેસેજમાં આવે છે કેટલો વરસાદ થયો, ક્યાં કેટલું પાણી ભરાણું। તો સર્વેનું નાટક બંધ કરો અને ખેડૂતોને સીધું વળતર આપો, એવી મારી અપીલ છે। એ તો આવનારા દિવસો માટે ભારતીય જનતા પાર્ટી માટે કઠિન બનશે એ વાત ચોક્કસ છે કે પ્રજા જાગે એ પહેલાં આપ જાગો અને પ્રજાને વળતર આપો। આભાર। વંદે માતરમ।